જય શ્રી કૃષ્ણ. મૂલ્ય તો બ્રહ્મરૂપાય, મધ્ય તો વિષ્ણુરૂપિણે, અગ્રત શિવરૂપાય, અશ્વત્થાય નમો નમઃ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્થાનરૂપ પીપળાના પ્રતીક તરીકે જુવારા વવાતા થયા હશે. આમય નાના કોડિયામાં પીપળો ક્યાંથી સમાય? ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં જુવારાનું કોડિયું ખેતરનું પ્રતીક છે. જુવારા પૂજન એટલે વનસ્પતિ પૂજન. જુઓ, આ નાનકડી બાલિકા જુવારાને પ્રેમ કરે છે, પૂજે છે. તેની ઉપર કંકુના છાંટા નાખતી વખતે તેને એ જે બાપા સમજે છે. આટલી ઉંમરની છોકરીઓ મૂળાકત કરે છે. મૂળાવ્રતમાંથી મૂળાકત વ્યુત્પન્ન થયું હશે. 5 દિવસ મોળું ખાવાનું, સ્વાદ ત્યાગ આપણે ત્યાં નાનપણથી શીખવાય છે. 5મી રાતે જાગરણ કરવાનું, મજા મજા અને મજા. સરસ કપડાં પહેરવાના. મેં મારા બાને પૂછેલું કે મૂળાકત શા માટે કરવાના? માએ કહેલું કે ભાઈ માટે કરવાના. એટલે મેં મારા બંને ભાઈઓની સુખાકારી માટે મૂળાકત કરેલા. આ ગોરમાં બોરમાંને કાંઈ આપણે ઓળખતા નથી. તેની પછી જયા પાર્વતી આવે. મેં પૂછ્યું શા માટે કરવાના? મા કહે વર સારો મળે ને એ માટે કરવાના. મેં ન કર્યા, કારણ કે મારે વર નહોતો જોઈતો. મને એ કલ્પનામાં કંઈ મજા ના આવી. પણ આ નાની છોકરીઓ તો નવાં કપડાં પહેરવા માટે, શણગાર સજવા માટે, રમવા માટે, જુઓને કેવું રમે છે, જુઓને કેવું રમે છે. બસ મજા કરવાની. તો શણગાર સજવા માટે, રમવા માટે મૂળાકત કરે છે, ભગવાનને પૂજે છે. આપણે નિષ્કામપણે ભક્તિ, પૂજા, વ્રત વગેરે કરવાના સંસ્કારો આના દ્વારા બાળકીઓને આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.